નમસ્તે મિત્રો આપણી પાસે જે અત્યારે અટેન્ડન્સ શીટ આપેલી છે એની અંદર આપણે અલગ અલગ વિદ્યાર્થીઓને વીકની અંદર કેટલા દિવસમાં તે પ્રેઝન્ટ છે તેની સંખ્યા આપણે દેખાડવાની છે. હવે આ કામ આપણે બે રીતે કરી શકીએ છીએ. કાં હું મેન્યુઅલી એક પ્રેઝન્ટને કાઉન્ટ કરું અને પછી એની અંદર લખું કે ભાઈ એ વિદ્યાર્થી કેટલા દિવસ માટે અવેલેબલ હતો અને કેટલા દિવસે એ એબસન્ટ છે. તો આ રીતે ટાઈમ વધારે જશે. એના કરતાં તમે એક ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. તો આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. ઇક્વલ ટુ કરીને કાઉન્ટ ઇફ બ્રેકેટની અંદર જઈને આપણે આપણા પહેલા ડેટાને સિલેક્ટ કરીએ છીએ B4 જેમ G4 કોમા ડબલ ઇન્વિટેડ કોમાની અંદર જઈને આપણે પ્રેઝન્ટ વેલ્યુ દેખાડવાની છે. એટલે આપણે પ્રેઝન્ટ વેલ્યુ અત્યારે દેખાડશું ડબલ ઇન્વિટેડ કોમા ઓવર અને બ્રેકેટ ઓવર અને તમે એન્ટર આપો છો તો તમારું કોમ્પ્યુટર તમને કેટલા વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ છે તે કાઉન્ટ કરીને તમારી સંખ્યાને આપશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવી જ એક્સેલની અવનવી ટ્રિક્સ શીખવા માટે થઈને જોડાઈ શકો છો અમારા CCC એડવાન્સના નવા કોર્સની અંદર જઈને.